फिर न सताऊंगा मुझे पास बुला ले गले से लगा ले कि और जरा दादी क्या बोल रहे हो? क्या बोल रहे हैं कि हम जा रहे हैं नहीं जाने का, कहाँ जाने का है? गांव, अपने गांव। गांव थोड़ी, कौन है, कहाँ रहता है? इधर बैठो। कहाँ जाओगे बताओ? हम खुरई खुरई खुरई। हाँ, वो तो पुलिस थी, पुलिस तो जी अमेरिका ले जा रहे थे, जो ने संगे लगे, जो ने हमारा डेरा बिगाड़ो। इतनी कटुर नहीं बचन नहीं हरी। कहीं नहीं जाना, यहाँ रहना है। नहीं बेटा, नहीं बेटा, तना से बच्चा, मोरा प्यारा बेटा, तना से बच्चा है। मेरे को 4 महीना हो गया मोरा बेटा। 4 महीना हो गया। सुनो मोरे बेटा, तो तुम एक या बेटा बेटी नहीं होते बेटा, तुम्हें तो बनी रहती 2 टाइम खूब खावे मर रहा बेटा। इधर रहना पड़ेगा ना? नहीं बेटा, इधर रहना पड़ेगा। नहीं बेटा, हाँ ऐसा नहीं है। आपने कही थी हम सत्संगियों में छोड़ें, इसकी खबर नहीं भूलना जितना अपन भाई थे। दादी जी को हम लेके आए थे मेघानी नगर से, और दादी जी को अभी घर जाना है। उनका घर का एड्रेस वो अभी बता रहे हैं, तो हम प्रयत्न करेंगे उनके घर तक पहुंच जाएं। उनके माथे पे बहुत सारा जख्म था, सब मिट गया अभी दादी, है ना? कंप्लीट हो गया है, मस्त माथा, पूरे माथे पे कीड़े पड़े हुए थे और कंप्लीट हो गया। दादी जी अभी हमारे साथ में है ना? आप, मैं करता हूँ कुछ घर पे जाने की व्यवस्था, है ना? दोस्तों જે રીતના આપ જોઈ રહ્યા છો તે રીતના, શું નામ કીધું દાદા તમારું? देवराम रामजी मराठी હે? देवराम रामजी मराठी। અચ્છા, દાદાને 2-3 દિવસ પહેલા અમે અહીંયા લઈને આવ્યા હતા અમારા સેન્ટર હોમ, અને હાથ ઉપર એટલી બધી પીડા હતી। 2-3 દિવસ એમનું ડ્રેસિંગ ચાલ્યું છે। અહીંયા પગમાં પણ એટલી બધી પીડા હતી, કન્ટિન્યુ અમારે સવાર સાંજ આનું ડ્રેસિંગ કરવું પડે છે, નાવા ધોવા માટે। એમના માટે પાછળ થોડી મહેનત કરવી પડે છે, એમની પાછળ પૂરતો સમય આપવો પડે છે। તો વિડીયોના મારફતે અત્યારે નાનું એક બતાવવા માંગીએ છીએ શોર્ટ વિડીયોના માધ્યમથી કે દાદા પોતાના કહેવાય કે જે કર્મ કર્યા છે એની પીડા ભોગવી રહ્યા છીએ, અને અમે આની અંદર અમે એને સેવા કરી રહ્યા છીએ। પણ દાદાને નવડા ધોળા પછી પાછા 1 કલાકની અંદર પાછા જે કન્ડિશનમાં હતા એ જ કન્ડિશનની અંદર આવી જાય છે। એટલે કુદરત ક્યાંક ને ક્યાંક છે, અને કર્મનો સિદ્ધાંત જે કહે છે કે તમારે જે કર્મ કરેલા હોય છે અહીંયા જ ભોગવવા પડે છે, એ હકીકત સાબિત થાય છે આજે। તો દોસ્તો આ વિડીયોના મારફતે બતાવીએ છીએ કે દાદાની કન્ડિશન કઈ રીતના હતી ખરાબ। અત્યારે હાથની કન્ડિશન એટલી ખરાબ હતી, અત્યારે સુધારા ઉપર છે હાલ એમનો। તો બસ આ રીતના સાથ સપોર્ટ આપતા રહેજો। અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન, ઇન્સ્ટાગ્રામ આઈડી છે સિદ્ધરાજસિંહ01, SS ફાઉન્ડેશન 21। અમારા જેટલા પણ સોશિયલ સાઇટ છે એમાં સપોર્ટ આપતા રહેજો, અને આ સહકાર અને આપના સપોર્ટથી અમે લોકો દિવસે ને દિવસે વધુ લોકો સુધી પહોંચી શકીએ। અમદાવાદની અંદરની કોશિશ કર્યા છીએ, એવો પ્રયત્ન કરવાની કોશિશ કરી રહ્યા છીએ। તો બસ દોસ્તો કમ્પ્લીટ વિડીયો જોજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો। દાદા કમ્પ્લીટ હવે
જેવું તમે કહો એવું સાચું છે સાહેબ. થઈ ગયું ને કમ્પ્લીટ ડ્રેસિંગ? હા રિકવરી થાય છે તમારે? હે રિકવરી થઈ ગઈ? સારું થતું જાય છે? સારું સાહેબ. ડૉક્ટર સાહેબ સારું કરે તો સારું કેમ ના થાય? હું ડૉક્ટર નથી. તો હું ડૉક્ટર થોડી છું. સાહેબ ડૉક્ટર નહીં પણ એક ઇન્સાન તો છો. ઇન્સાનની મજબૂરી જોઈ એટલે કામકાજ કર્યો. ભગવાન એના માટે ભલું કરે ડૉક્ટર સાહેબનું. તમારા લોકો જેવું શીખ્યું એટલે જાતે શીખવું પડે ને. રોજ રોજ તો ડ્રેસિંગના પૈસા થાય, જાતે શીખવું પડે ને. હવે રિકવરી થાય, સારું સારું સારું, ધીમે 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 થઈ જશે. શાંતિ? તો તમારા ઘર પરિવારનો મોબાઈલ નંબર કંઈ યાદ યાદ હોય તો કહેજો. પછી મોબાઈલ નંબર નહીં ખબર? ખાલી મકાન નંબર ખબર છે, મોબાઈલ નંબર ખબર છે. મોબાઈલ નંબર ખબર છે? મકાન નંબર ખબર છે. શું છે? 9 નંબર છે. કઈ જગ્યાએ? એ બરોડામાં. બરોડામાં કઈ સોસાયટી એવું કંઈ? વૈશાલી ફ્લેટ છે. ધંતેશ્વર છે. ધંતેશ્વર આપણે તલાવડી જોડે ધંતેશ્વર છે. હાઉસિંગના મકાન છે. ત્યાં રહે છે મારો નાનો છોકરો. ત્યાંનો મકાન નંબર છે 9. આ બાજુ રહે છે એનો ખબર નહીં રહી. આ બાજુ રહે છે એનું મકાન છે 9 નંબર. કશો વાંધો નહીં, આપણે બરોડા જશું એટલે તમને કંઈક તપાસ કરીને ત્યાં વ્યવસ્થા કરી. લઈ જાઉં લઈ જાઉં. કેમ? છોકરાને મારે બનતી નથી. છોકરાને તમારે બનતી નથી? કેમ? એવો તો છોકરાઓ કહે છે દારૂ નહીં પીવો, મટન મચ્છી નહીં ખાવ તો અમારા જોડે રહો. તો દારૂ વગર, મરનાર મચ્છી વગર મને કંઈ ફાવતું નહીં. તો અહીંયા દારૂ થોડી પીધો તમે આટલા દિવસમાં? આટલો એ તો મજબૂરી છે. મજબૂરીના હિસાબથી નહીં પીતો. એ તો ઘેર હોઉં તો સવારે સાંજ દારૂ. સારું થઈ જાય એટલે હજી દારૂ પીશો એમ? સારું થાય તો પીવું જ નથી. અમે થોડી પીવા દઈશું હવે. હવે દારૂ નહીં પીવાનો અને અમે પીવાય નહીં દઈએ હવે. આટલું બધું થઈ ગયું, આટલું ભોગવો છો તોય તમે હજી એ રસ્તે જ આવવું છે? ભગવાનની બીક નહીં લાગતી? ભગવાનની બીક નહીં લાગતી? બીક તો લાગે છે. તો પછી દારૂ મટન ને બધું આપણું કામ છે. આટલા બધા જમવા ખાવા પીવાનું બધું બનાવ્યું છે તો ખબર નહીં પડતી ભગવાને? એ જ ખવાય ને. હે? હા સાહેબ. અહીંયા દારૂ તો નહીં મળે, મટન બટન નહીં મળે, શાક રોટલી દાળ ભાત ખીચડી એવું બધું જ મળશે અહીંયા. બરાબર. કશો વાંધો નહીં, હે ને? દોસ્તો, તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના દાદા હજી પણ એવું જ કહે છે કે મારે દારૂ પીવો છે, મટન ખાવું છે. તમે વિચારો કે હજી આટલી બધી પીડા ભોગવ્યા છતાં પણ હજી પણ એ જ રસ્તે જવાની વાત કરે છે. તો દોસ્તો, ઘણું શીખવા મળે છે આ વિડીયોના મારફતે. અને અગાઉ પણ અમારી ઓફિશિયલ ચેનલ સર્વસંમત ફાઉન્ડેશનમાં વિડીયો દાદાનો પૂરેપૂરો મૂક્યો હતો. વિડીયોમાં ઘણું બધું અમે લોકો કીધું હતું કે એમને જે જુગાર વેપાર અને દારૂના લતના કારણે જ આખું જીવન બરબાદ કરી નાખ્યું. ભગવાન આટલું સારું જીવન આપે છે જીવવા માટે, અને આપણે લોકોની મદદ કરી શકીએ એના માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને દાદાને માત્ર ને માત્ર આ રીતના જ જીવન જીવવું છે. એમનો દીકરો બરોડા મતલબ કહેવાય વડોદરા રહે છે. તો ક્યાંક ને ક્યાંક વિડીયો શેર કરજો. ક્યાંક ને ક્યાંક જો એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચી જાય તો ક્યાંક ને ક્યાંક અમે મદદરૂપ થઈ શકીએ. એમના એડ્રેસ બતાવ્યું છે એ પ્રમાણે અમે તપાસ તો કરીશું જ. તો દોસ્તો, કમ્પ્લીટ વિડીયો જોજો, આપના દરેક ગ્રુપમાં શેર કરજો. આ રીતના જ સાથ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.